ઠાકોરજીને કે ઠાકોરજી જો તમે હવે પ્રસાદ નહીં લો ને તો હું મારું ઘરું કાપી નાખીશ. શા માટે? એને પ્રભુની પ્રત્યે પ્રેમ છે. જેવી રીતે ઠાકોરજીને ધર્યું છે, ગળા પર રાખ્યું છે, ચંપાથી ગરું કાપી નાખીશ આવું કીધું, એટલા માટે ઠાકોરના બે હાથ હતા ને એક હાથ લાંબો થયો છે. નામદેવજીનો હાથ પકડ્યો છે, બીજા હાથે નામદેવજીના હાથમાંથી એ પ્રસાદ લીધો અને ઠાકોરજી પીવા લાગ્યા છે. કેવી ભક્તિ, કેવો ભાવ હશે. ઠાકોરજી પીવા લાગ્યા, બધું પૂરું થવા આવ્યું ને તો નામદેવજીએ ઠાકોરજીનો હાથ પકડી લીધો. ઓ ભાઈ, બધું ના પી જશો, દાદા પ્રસાદ આપે છે રોજ અમને, દાદા હારું રવા દો છો તો અમારી માટે પણ થોડું તમે રવા દો. વિચાર કરો, 5 વર્ષના બાળક કોઈ દિવસ ભક્તિ કરી નથી બાપજી, કોઈ દિવસ સેવા પૂજા કશું કર્યું નથી, પણ બીજા જ દિવસે ધ્રુવજીને તો 6 મહિના થયા હતા, એ વૈકુંઠમાંથી નારાયણને બોલાવતા. આ નામદેવજી માટે કયા દિવસે બાપજી? સુંદરકાંડ કહે છે ને, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહ કપટ છલ છિદ્ર ન ભાવા. પેલા બાળકમાં છલ નથી જરાય એની અંદર લોભ નથી. ઠાકોરજીના હાથમાંથી વાંકો છીનવી લીધો, લાવો પ્રસાદ રવા દો, બધું ના ખાઈ જશો. બાળક જોડે ઠાકોરજી બાળક બનીને રમવા લાગ્યા છે. 2 દિવસ પૂરા થયા, 3જા દિવસ સવારે એમના દાદા આવ્યા છે. કહે છે, નામદેવ ભક્તિ કરી બેટા સારી રીતે? હા દાદા, બહુ સુંદર કરી. પછી છોકરાએ તો બાળકનું મગજ તો બાળક જ જો, એ ક્યાં કપટી હતું? તમે કપટી છો ને હું કપટી છું. નામદેવજી કહે, હવે આટલા મને તો કપટી કોણ છો? આંગળી અદ્ધર કરજો. તમે ભોળિયાય નથી, તમે કપટી નથી, તો છે હું એકો. નક્કી કહી દો, કાંટો છે ને, કાંટો રાવણ બની જાવ પૂરેપૂરા, કાંટો શ્રીદામા બનો, કંસ બનો કે શ્રીદામા બનો. કંસ બનશો તો ભગવાન મારવા આવશે, એ બાને દર્શન થશે. શ્રીદામા બની જાવ તો ઠાકોરજીનો પ્રેમ મળશે, પણ એક પગ આમ રાખશો ને એક પગ આમ રાખશો તો ભગવાન કહે છે, મોહ કપટ છલ છિદ્ર ન ભાવા. એ બાજુ દૂધમાંય પગ ને દહીંમાંય પગ, ભગવાન નહીં આવે. બાળક નામદેવજીએ દાદાને કહી દીધું છે હસ્તમોર, દાદા પહેલા દિવસે તો છે ને આ ભગવાન મારા હાથે ખાતા જ નતા, આખો દિવસ ઠાકોરજી ભૂખ્યા રહ્યા, પણ દાદા બીજા દિવસે છે ને મને થયું તમે આવશો, મને બહુ વર્ષો, એટલે મેં તો છે ને રસોડામાં જઈને ચપ્પુ લાવ્યો ને ગળા પર મૂકી દીધું, ધમકી આલી કે જો ખાય નહીં ને તો ઘરું કાપી નાખીશ, મારું તારા માથે પડશે. ઓ દાદા, આ બધું લઈને જતા હતા, મેં તો પાછું લાવી કે લાઈ ભાઈ પ્રસાદ કરો. દાદાની આંખમાંથી આંસુ આવ્યા. બેટા આટલી બધી મસ્કરી ના કર બેટા, મસ્તી માપની હોય, બાળકોને થોડું માપ ને બેટા, આટલું બધું નહીં. શું નામદેવ આજે પણ ભગવાનને જમાડશે? હા દાદા, કેમ નહીં? પ્રસાદ મંગાયો છે, ચાલ નામદેવ જમાડ. પણ હવે નામદેવજીને રીત ખબર પડી ગઈ છે કે ભગવાન કઈ રીતે જમે છે. ચપ્પુ લાવું, હાઈટ નહીં જમે, ચપ્પા વગર ખાતો નથી. આ ચપ્પુ લાવ્યા છે, ઠાકોરજીને ધર્યું છે, ગળા પર મૂક્યું છે. દાદા જુએ છે કે જે જગન્નાથ છે, લાખો વર્ષો તપસ્યા કરો, હવન કરો, ગમે તેટલા જપ કીર્તન ભજન કરો, જેને ઠાકોરજીની એક નાન્યમથી પવન કે હવાનો જોકો નથી મળતો, એ લાલવાન નાના બાળકનું કહેલું કરે છે. દાદાએ સાક્ષાત જોયું, ઠાકોરજીને પડતા મૂક્યા ને દાદાએ નામદેવના પગ પકડ્યા. બેટા તારી કેવી ભક્તિ કે ઠાકોરજી સાક્ષાત તારો પ્રસાદ ખાવા માટે આવ્યા. આજ સુધી ને બેટા મારી આખી જિંદગી મેં ઘસી કરી, આખી જિંદગી. આપણું પણ આવું છે, મૂર્તિ પથ્થર દેખાય છે પણ ભગવાન દેખાતા. મારા ડોંગરી બાપા કહે છે ને, આપણે મંદિરમાં જઈએ તો શું દેખીએ? આપણે મૂર્તિ દેખીએ, પણ એ મૂર્તિમાં ભગવાન દેખાતા નથી. ભગવાન જ્યારે દેખાશે, કોણ દેખાશે? ભગવાન. ત્યારે ભગવાન આપણી સાથે પણ આવો પ્રેમ કરશે. તો આ નામદેવજી મહારાજ કોણ? આવા જ એક ભક્તા, એ પંઢરપુરના જો નામ કહું તમને, જનાબાઈ. શું નામ છે? નામ સાંભળ્યું જ કોઈ? જનાબાઈ. ક્યાં પહેલી વાર સાંભળો છો? જનાબાઈ. તો સંત કબીરદાસને થયું કે જનાબાઈનું બહુ નામ મેં સાંભળ્યું છે કે ભગવાનની બહુ મોટી ભક્ત છે, વિઠ્ઠલ એની પર ખૂબ પ્રસન્ન છે.
હું દર્શન કરવા જતો. કબીરદાસજી ગયા છે પંઢરપુરમાં કે જનાબાઈના દર્શન કરવા જવું. કબીરદાસજી ગયા પંઢરપુરમાં ને કોઈને જઈને પૂછે છે, ભાઈ જનાબાઈનું ઘર ક્યાં છે? તો બતાવે છે આગળ જાઓ, આ તરફ છે, આ તરફ છે. ઘરની નજીક પહોંચ્યા તો કોઈને પૂછ્યું છે કે ક્યાં છે જનાબાઈ? ત્યારે કે જો પેલી બે બહેનો લડે છે ને, જો પેલી એમાં જે બહુ બૂમો પાડે છે ને, લડીને ઉછળી બૂમો પાડે છે, એ જ જનાબાઈ છે. જે બહુ લડે છે એ જ જનાબાઈ. કબીરદાસજી નજીક ગયા અને જઈને જોવે છે આ કઈ ભક્તિ હોય? અને લડે છે શાની માટે? છાના માટે નહીં. ગૌમય હોય ને, ગૌમય એને આપણે કાપવામાં આવે. ગામડામાં આવું થતું. હવે તો આપણે કદાચ ગાયનું છાને નહીં જોયું હોય. ગૌમયને કાપવામાં આવે ને સુકાઈ જાય પછી યજ્ઞ કરવાને એમાં ઉપયોગમાં આવે. તો લડવાર શાના માટે થાય છે? જનાબાઈ અને પેલી બીજી સ્ત્રીની વચ્ચે કેવલ ને કેવલ છાના માટે. મારું છાનું છે, એક કે મારું ને બીજું કે મારું છે. કબીરદાસજી કે આ શું ભક્તિ કરતી હશે? જનાબાઈ પાસે ગયા. કહે દેવી જય રાધા પુરુષોત્તમ. જનાબાઈ કે જય રાધા પુરુષોત્તમ. દેવી શા માટે ઝઘડો કરો છો? કહે છે મારું છાનું પેલીએ લઈ લીધું. જો મારું છાનું લઈ લીધું કે તમને છાનામાં કીધે ખબર પડી? ઉપર સહી થોડી કરી છે કે મારું છાનું છે. તો જનાબાઈ કહે છે માતાજી જય શ્રી કૃષ્ણ, સીતારામ. માતાજીને સુંદર જગ્યા આલજો. ભાગવત કીધું છે. કોણ છે આ? ઠાકોરજીની કથામાં આવે એનું નામ છે ભાગવત. આમ કેવું થાય ચાલુ શા માટે? પરંતુ કીધું ભક્ત અપરાધ કરાય નહીં. જનાબાઈને કહે છે આ તમે છાના માટે તમે લડો છો, હોતું હશે દેવી. તમારું આટલું મેં નામ સાંભળ્યું છે ને ખબર કેવી રીતે પડી કે તમારું છાનું છે? તો જનાબાઈએ શું કીધું કે જાઓ એના હાથમાં છાનું છે ને, એક હાથમાં તે એટલો એ એનું છે, એને લો ને કાન ઉપર ધરો. કાન ઉપર ધર્યું. કશું સંભળાય છે? ત્યારે કે નહીં. હવે જે હું કહું છું કે બીજા હાથમાં છે કે મારું છે, એ છાનું લો અને કાન ઉપર ધરો. કાન ઉપર ધર્યું છે તો શું સંભળાયું? વિઠ્ઠલ માજા 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 માજા, વિઠ્ઠલ માજા મી વિઠ્ઠલાજા, વિઠ્ઠલ માજા. આ માજા મરાઠી શબ્દ છે. માજાનો અર્થ શું થાય? મારો. મારું. વિઠ્ઠલ મારો છે. કોનો છે? વિઠ્ઠલ માજા 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 માજા, વિઠ્ઠલ માજા મી વિઠ્ઠલાજા, વિઠ્ઠલ માજા 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 માજા, વિઠ્ઠલા મી વિઠ્ઠલા. અમારા બહેનો પહેલા જ દિવસે કીધું હતું તાલી પાડીએ અને કીર્તન કરીએ તો આપણા પાપ જતા રહે છે. પરંતુ ક્યાં જાય? જવાબ તમે જાઓ. ક્યાં જાય? જે નામ લેતા નથી ને એ બધાના પાપ એની અંદર જાય છે. એટલે જો પાપ જોતા ન હોય ને તો પોતાની શક્તિ હોય ને એટલી શક્તિથી ધૂમ કરવાની છે. મહારાજ નહીં ગાય, હવે તમારે ગાવાનું છે. વિઠ્ઠલ માજા 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 માજા, વિઠ્ઠલ માજા મી વિઠ્ઠલાજા, વિઠ્ઠલ માજા મી વિઠ્ઠલાજા. ચાલો ગુજરાતી. વિઠ્ઠલ મારો 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 મારો, વિઠ્ઠલ મારો હું વિઠ્ઠલનો, વિઠ્ઠલ મારો મારો વિઠ્ઠલ મારો, વિઠ્ઠલ મારો, વિઠ્ઠલ મારો, વિઠ્ઠલ
મારો પોતાના કાને મૂક્યું તો શું સંભળાયું? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. કબીરદાસજી સમજી ગયા કે જેના છાનામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ નામ આવતો હોય, વિચારો એ કેટલું ભજન કરતી હશે કે એના હાથમાં સામાન્ય છાન આવીને વિઠ્ઠલ વિઠ્ઠલ ભજન કરતું થઈ ગયું, તો એની ભક્તિ કેવી હશે? મારા બ્રજવાસીઓની ભક્તિ કેવી છે? આવી છે, ભોળિયા છે. કેવા છે? ભોળિયા છે. પેલો ભોંડું હતો ને, ભોંડું. આપણી કથા ત્યાંથી ચાલુ થઈ હતી. ભોંડું એટલે કોણ? ભોળિયો. કોણ છે? જમવા બેઠા છે. લાલા માટે શું કરતી છે? જમવા માટે ભાખરી, ગોળ ને મરચું સામાન્ય. લાલો ભોંડુ સાથે જમવા બેઠો છે. લાઈ ભોંડુ મેં પણ ખાઉં. ઠાકોરજીએ ભોંડુ સાથે ખાધું છે. હવે લાલો શું કે, કાલથી છે ને ભોંડુ, મને થોડી ભૂખ વધારે લાગે, થોડું વધારે ભોજન લઈને આવજે, કાલ આપણે એમ ભેગા થઈશું. ભોંડુ ગયો ઘરે પાઠશાળામાં. બીજા દિવસે ગાયો ચરાવવા નીકળે છે તો ગુરુ માતાને કે, મૈયા થોડું વધારે ભોજન આપજો ને. કેમ બેટા ઉગે છે? ત્યારે કે કનૈયો જમવા આવે છે. શું બોલ્યો? હવે સાચું લાગે? મેં કાલે તમને કથા કીધી હતી કે લાલાને આવી રીતે જોયું તો લાલાને અહીંયા મુખ ઉપર પરસેવો હતો. હવે કે છે મેં કીધું કે કથાકાર બધા કહે જાઓ, કથાકારો ભાઈ વ્યાસપીઠ મળે એટલે વાતો બનાવતા બહુ સારી. ઘણા ભક્તો હોય ને, ભક્ત એને ખબર પડે એવું થઈ શકે. નહીં તો પરીક્ષા કરવા બેઠા હોય ને કે છે મહારાજ કેવી કથા કરશે. જો આ કથામાં જવાની હોય રીત બધાની અલગ અલગ હોય. કોઈ એટલા માટે કથામાં જાય કે છે હવે રાજુભાઈ આમંત્રણ આપ્યું છે એટલે ના છૂટકે મોડું બતાવવા તો જવું પડે, નહીં કે છે સંબંધ ના બગડે એટલે જતાઈએ. ઘણા એવી રીતે આવે કે હું જઈશ, ઠાકોરજીની સુંદર કથા કંઈક જાણવા મળશે. ને ના કીધું કોઈ પણ કથાકાર હોય, તમે ખાલી થઈને બેસો ને, કેવા થઈને બેસો? અહંકાર લઈને બેસો કે મને આવડે છે, હું જાણું છું અને એ જ શ્રેષ્ઠ છે, તો તમને કથાનો રસ પ્રાપ્ત થાય. દરેક કથા સારી જ કરે, પણ દરેકની પર જેની પર ગુરુની જેવી કૃપા એ પ્રમાણે કથા તો ઉત્તમ જ હોય. ખાલી થાઓ તો ભગવાનની કથા અંદર ઉતરશે. મારી બહેનો બોલો ને બહેનો, જય શ્રી કૃષ્ણ, શ્રી સીતારામ, શ્રી સીતારામ. ભોંડુએ કીધું છે કે પેલો કૃષ્ણ આવે છે, થોડું વધારે આવજો. કોણ આવે છે? ગુરુ માતાએ છે ને ગુરુજીને બોલાવ્યા કે ભોંડુ આવું કે છે કે કૃષ્ણ મરવા આવે છે. તો ગુરુજીએ બુદ્ધિ વાપરી. શું વાપરી? ગુરુજીએ ભોંડુને કીધું કે જઈને જો, યાદ રાખજો, સારાના સંગમાં રહો ને તો લાભ થાય અને સંગ કેવો હોવો જોઈએ? સારો. આપણે સમુદ્ર મંથનની કથામાં સાંભળ્યું હતું કે પેલો રાહુ નામનો રાક્ષસ સૂર્ય ચંદ્રની એટલે સારા લોકોની લાઈનમાં બેસી ગયો તો પીવા શું મરી ગયું? અમૃત. અને સત્સંગનો પ્રભાવ કહું તમને, આ રાવણ મર્યો હોય ને તો એનું કારણ શ્રી વિભીષણજી છે. વિભીષણજીએ લંકા છોડી અને રાવણના ખરાબ દિવસો ચાલુ. જો રાવણે વિભીષણજીને છોડ્યા ના હોત ને, ભગવાન કહે છે કે હું ભક્તોને અધીન છે. વિભીષણજી જો લંકામાં શાંતિથી રહેવા દીધા હોત ને તો રાવણનો વાર પણ વાંકો થતો. એનું બીજું ઉદાહરણ કહું, વિદુરજી. કોણ? વિદુરજી જ્યાં સુધીને કૌરવોની સાથે હતા, એમની સભામાં બેઠા હતા, ત્યાં સુધીને કૌરવોને કશું થયું નથી. વિભીષણજી છોડીને ગયા છે એ કુરુસભાને. વિભીષણ કૃષ્ણ ભગવાન આવ્યા હતા, તમે આ કથા સાંભળી જશે. કૃષ્ણ ભગવાન આવ્યા હતા સંધિ પ્રસ્તાવ લઈને. સંધિ પ્રસ્તાવ ભાઈ એમનું આપીને ને ભાઈ, પણ પેલાની બુદ્ધિ ખરાબ બગડેલી હતી. કારણ કે આ જે દુર્યોધન છે ને કલયુગનો અવતાર છે અને શ્રી યુધિષ્ઠિરજી ધર્મનો. મેં કીધું મારે યુધિષ્ઠિરજી પર એક પર્સનલ 1 થી 1.5 કલાકમાં લઈને એવી કથા સંભળાવી. જો કાલે સમય મળે ને તો આપણે યુધિષ્ઠિરજી કેવો સ્વભાવ હોવો જોઈએ માનવ. દુર્યોધન કે છે સોયની અણી પર રહે ને, સોયની અણી પર એટલી ભૂમિ અને હું આપું નહીં. વિદુરજી સમજાવવા જાય છે ભગવાનને ગયા પછી, બેટા હું ના કરશો, આપી દો, એ જગન્નાથ છે એને તમે નહીં પકડી શકો. તારે દુર્યોધન શું કે છે? આને બહાર નાખી દો. અને અહીંયાથી બહાર. વિદુરજીને ખબર હતી
કે હું ઠાકોરજીનો ભક્ત છું અને જો મને કદાચ કોઈ કંઈ કર્યું ને તો ઠાકોરજી અમના આલો તો મારવા ઉપર છે. જાતે સમજીને વિદુરજી ઘર છોડે છે ને તીર્થયાત્રા પર જતા રહે છે. અને વિદુરજી ગયા ત્યાર પછી કૌરવનો અંત થયો. એટલે આપણે સજ્જનનો સંગ કરીએ ને તો લાભ પ્રાપ્ત થાય જ. અમારા ગુરુજીએ કથા સંભળાવી કે સજ્જનના સંગનો શું લાભ છે. તો ગુરુજીએ બુદ્ધિ વાપરી છે. ગુરુજીએ કીધું જો કનૈયા જમવા આવે ને તો તું એવું કહેજે એને કે તું પેલા મારા ગુરુજી પાસે ચાલ, પછી તને હું ખાવા આપીશ, નહીં તો ખાવા આપું નહીં. ભોંડ ઉઠો ગયો છે. આજે જગ્યા ખબર છે કે ક્યાં આગળ ભગવાન આવે છે, ગાયો છે. કમ્પ્લીટ એ જગ્યા જઈને ઉભો રહ્યો. મારા ઠાકોરજી આવ્યા છે. બન્યું એટલો આનંદ કરે. જમવાનો સમય થયો. પેલા ટિફિન ખોલ્યું. ઠાકોરજીએ જેવો પહેલો કોળિયો લીધો છે અને ભોંડું બોલ્યો છે, કનૈયા જો ભોજન જમવું હોય તો પહેલા મારા ગુરુજીની પાસે ચાલ. અને અમારા ગુરુજીએ આજ્ઞા કરેલી છે, તું એમની પાસે ચાલ, પછી તું પેટ ભરીને જમજે. કનૈયો કહે છે, હું આવ્યો છું તારી માટે, તારા ગુરુજી માટે. એનો મત ગુરુજી બુદ્ધિવાળા છે. કોણ છે? અને આ ભોંડું કેવો છે? ભોળો છે. બુદ્ધિ હોય ને તે અહીંથી વિચારે અને ભોળિયો હોય ને હૃદયથી વિચારે. બુદ્ધિવાળા હંમેશા, અને યાદ રાખજો, જે બુદ્ધિવાળો હોય ને એને હરવું ગમતું નથી અને ભોળિયાઓને જીતવું ગમતું નથી. ભોળિયાઓ હંમેશા બીજાનું વિચારે, ભગવાન એનું સારું થાય. બુદ્ધિવાળા શું વિચારે? હંમેશા મારું સારું થાય. જે મારું મારું કરે એને ઠાકોરજી મારે છે, તારું તારું કરે છે અને ભગવાન ભોળિયા કહેજો. કોઈ છેતરે તો છેતરાઈ જજો, કોઈ વાંધો નહીં. તમે એનું કંઈ ના કરશો, ઠાકોરજીને સોંપો. કોને સોંપો? બધું ઠાકોરજીને સોંપો. ભોળિયા બનો. ઠાકોરજીના હાથમાંથી લીધો કોળિયો છે. આવી આપણી કાકા જમતો હોય, આપણું તો જોવાય ના આવે, આપણું સૂંઘવાય ના આવે. હાથમાંથી કોળિયો લીધો, લાય, નહીં મળે. કનૈયો કે આવું ના કર ને બેટા, હું તારી લીધે આવ્યો છું, તારી સાથે રમવા આવ્યો છું. પેલા એ તો આખું ટિફિન પેક કર્યું છે. ટિફિન પેક કરીને કનૈયા જો ભોજન કરવું હોય તો મારી જોડે ચાલ, નહીં તો નહીં મળે. હવે લાલો મને કહો, આ તમારી રોટલી અને આ ગોળ અને મરચું લઈને જાય પેલો ખાવા. શું ભગવાન આ રોટલી ને મરચાના ભૂખા એને જોયું નહીં? ભોંડું તો ચાલ્યો છે, પરંતુ જે પ્રેમ પેલાના હૃદયમાં છે ને, કનૈયો ગયો છે અને કૂદી અને ભોંડુને ખંજા કોપડી કરી દીધી છે. હા, ભોંડુની પાછળ લાલો જઈને કૂદીને ચડી ગયો છે. આ કેવી લીલાઓ! 50 વર્ષની ઘટના, કેટલા વર્ષ બહુ દૂર નથી. આ સામાન્ય આ 50-60 વર્ષ પહેલાની જ ઘટના છે. આ ભાગવત એટલે શું? પહેલા કીધું ભગવાનના ભક્તોની કથા. એનું નામ કૃષ્ણની કથા નોયા, મગજમાંથી કાઢી નાખજો. કૃષ્ણની કથા હોત તો નામ હોત શ્રીમદ ભગવત. ભગવત એટલે ભગવાન, પરંતુ નામ શું છે? શ્રીમદ. આ મહારાજે મેં ના કીધું એમના દીકરાનું નામ શું રાખ્યું? ભાગવત. આ મહારાજ એમના દીકરાનું નામ શું રાખ્યું છે? ભાગવત. છોકરાને પ્રેમથી ભોજન કરાવે, છોકરાને સરસ લાડ લડાવે તો કોને લડાવ્યા કહેવાય? ભાગવતજીને. અને છોકરાને આપે તો ભાગવતજીને જ પડે. નામ જ એ છે. તો અજામી નારાયણ નારાયણ કરતા નારાયણ આવી ગયા તો આપણી ઘર ભાગવત નહીં આવે? મહારાજ આવશે. કનૈયો પાછળ કૂદીને બેઠો છે. પેલો ભોંડું તો ચાલવા લાગ્યો છે, ગયો છે પાઠશાળામાં. ગુરુજીની સામે જઈને ભોંડું પોતે ગયો. જો ગુરુજી કહેતો તો કનૈયો આવે છે, જો મારી સાથે ગાય છે. કઈ છે? આ જો મારી પર ખંજા કુકરું કરીને બેઠો છે. ગુરુજી કે મને તો કાંઈ દેખાતું નથી. જોવા માટે મેં પહેલા કહું છું, બુદ્ધિ વાપરશો, ભગવાન સામે ઊભો હશે તોય નહીં દેખાય. બહુ ચાલાકી વાપરશો નહીં. ક્યાંથી વાપરો? હૃદયથી. ભોળિયા બની જાઓ. ગુરુજી કહે છે કે ભોંડું કેને લાલાને તારા કે મને દર્શન આપે, મને નથી દેખાતો. ભોંડું કે કનૈયા ભોજન કરવું હોય તો દર્શન આપને, તો નહીં મળે. બોલો, આ જગન્નાથને એક રોટલી અને મરચાને લીધે આ વિચારો, ગુરુજીને દર્શન આપ્યા. ગુરુજીની આંખો ભીની થઈ છે. હવે કહું મને કે એને લાલાના પગ પકડ્યા હશે કે ભોંડુના પકડ્યા હશે? હા.
કનૈયાને પડતો મૂક્યો છે, ભોળુના પગ પકડી લીધા છે. વાહ બેટા વાહ, આ તારું જે ભોળપણ છે ને બેટા, ન જાને કોણ સે ગુણ પે દયા નિધિ રીજ જાતે હે. આપણો કયો ગુણ ભગવાનને ગમે શું ખબર પડે? ભગવાનનો કોઈ પણ ભક્ત હોય, આ મગજમાં છે ને એકદમ આ ખાલી કરીને આટલું ભરીને જાઓ. કોઈ પણ માણસ કોઈ પણ દેવની ગમે તેવી ગાંડી ગેલી પૂજા કરતો હોય, યાદ રાખો એની રીતે બરાબર જ છે. ઠાકોરજી સ્વીકારે છે તો જ બીજા દિવસ કરી શકે છે, નહીં તો ઠાકોરજીની ઈચ્છા વગર મોરામાંથી એક વખત શ્રી કૃષ્ણ પણ નીકળતું નથી. કોઈ પણ માનવ ગમે તેવી પૂજા ગાંડી ગેલી ગમે તે કરતો હોય, કોઈ પણ ની ભક્તિ પર આંગળી ઉઠાવશો નહીં. ભગવાન વારંવાર કહું, અતિશયોક્તિ લાગી કોઈ મારો શબ્દ એવું લાગે મહારાજ આવું બોલો છો, પણ ભગવાન સૌ નવરા છે. કેવા છે? સૌ નવરા છે પોતાના ભક્તો માટે. ભક્ત બની જાઓ. ભગવાન એને વ્રજવાસી એટલા માટે ગમે છે, મારા લાલાએ આટલો મોટો પર્વત આંગળી પર ઉઠાવ્યો છે તોય બધા શું કહે છે? કનૈયા, આ તને વજન એટલે નથી લાગતું કે તે છે ને એની પૂજા કરાવીને એટલે તારા માટે ફૂલ જેવો હલકો થઈ ગયો છે. આ એમનું જે ભોળપણ છે એ મારા લાલાને બહુ ગમે છે. યશોદાજી ગયા છે ખોરવા માટે શ્રી વૃષભાનુજીને કે તમારી દીકરીને લાવો. ગર્ગાચાર્યએ કીધું હતું કે એની જે આહલાદીની શક્તિ છે ને એ કોણ છે? રાધા છે. એ રાધા આવી જશે તો મારા લાલાને થાક નહીં લાગે. આ ભાગવતજીમાં ના સોચશો. આ કથાઓ અને આ ભાવ જોવા હોય તો ગર્ગ સંહિતા અને બ્રહ્મ વૈવર્ત પુરાણ ખોલજો તો આ ભાવ મળશે. નહીં તો મારા સુખદેવજી રાધા લખી શક્યા. એક વાર જો રાધા બોલતા ને તો પેલાના 7 દિવસો એમ જ જતા રહેતા પરીક્ષિતના. એટલો પ્રેમ કરે છે રાધાજી, એટલે રાધાને લખ્યું. આજે આવશે એક વખત રાધિકો આવે છે, આજે શ્લોક આવશે. આની પછી આપણી રાસલીલા છે સુંદર. 2 પ્રસંગ આજે બહુ પ્રેમથી કહેવાય. એક તો ગોપી ગીત અને એની પછી ઉદ્ધવજીની વ્રજ યાત્રા. કથા તો આપણે ખૂબ સાંભળો જ છો, પ્રસંગો તો જાણો છો, પણ પ્રસંગને સમજીએ. શ્રી યશોદાજી ગયા છે વૃષભાનું કીર્તિ દેવીને શોધવા કે તમારી રાધા ક્યાં છે, લાવો મારો કનૈયો. એને જોવે ને તો એની શક્તિ ઓછી ન થાય. ગર્ગાચાર્યએ કીધું છે. તો વૃષભાનુજી કહેવા લાગે છે, હું પણ એને શોધું જ છું, પણ ક્યાં ગઈ છે તે મને ખબર નથી, ક્યાં એ જતી રહી છે. તો હવે યશોદાજી નિરાશ થઈને આવે છે અને નિરાશ થઈને આવે લાલાને ફરી પૂછે, લાલા તને થાક તો લાગ્યો નથી ને? તો લાલો શું કહેવા લાગે છે? મૈયા મૈયા, મને જરાય થાક લાગતો નથી. તો પેલા ગોવાળિયાઓ કહેવા લાગે કે કનૈયા તને કેમ થાક નથી લાગ્યો? તો કનૈયો શું કહે છે? કછુ માખન કો બલ વધ્યો, કછુ ગોપન કરી સહાય, શ્રી રાધા જો કી કૃપા से मैंने गोवर्धन लियो उठाई. ભગવાન કે છે આ ગોવર્ધન ઉઠાવીમાં મારી કોઈ શક્તિ નથી. તો કોની શક્તિ? તો શું કે છે? કછુ માખન કો બલ વધ્યો. જો હું કદાચ મારા જ ઘરનું માખણ ખાતો હોત તો શક્તિ ના હોત. પણ લાલો શું કે છે? મેં આ બધી ગોપીઓના ઘરે જઈને બધાયના ઘરનું માખણ ખાધું છે ને, એટલે મારી અંદર આ બધાયના માખણ ખાધેલી શક્તિ છે. પછી કછુ ગોપન કરી સહાય. આજે બધા ગોવાળિયાઓ છે ને આ બધાની સહાયતાથી અને કહે છે શ્રી રાધા જો કી કૃપા से मैंने गोवर्धन लियो. આ રાધાજીની કૃપાથી. તો યશોદા માતા આજુબાજુ જોવે તો શું જોવે છે? રાધાજી એક બાજુ કનૈયાની સામે જ બેઠા છે અને ક્યાં જોવે છે? કે ગોવર્ધનની ઉપર. ક્યાં જોવે છે? શ્રી ગોવર્ધનજીને જોવે છે. તો તમને જો રહસ્ય કહું તો ખાલી આપણને દેખાય છે કે લાલાએ આંગળીથી ઉપાડ્યો છે, પરંતુ નહીં, મારી રાધારાણીએ પોતાની દ્રષ્ટિથી ગોવર્ધનને ઉપાડ્યો છે. ગોવર્ધનને ઉઠાવનાર કનૈયો નથી, આ મારી માં રાધાજીની કૃપા છે. રાધાજી કો કૃપા છે અને ગોવર્ધન લીયો. આવા એટલા સુંદર એટલા બધા સંતોના ભાવ છે બાપુ. એક પ્રસંગ એક દિવસની કથા લે. કેટલા? 14 દિવસ પણ ઓછા પડે રાજુલા. કેટલા? હા, 14 દાડામાં થઈ જશે. એક એટલા સુંદર ભાવ છે. જો 7 દિવસ
કનૈયો ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર તારી જેટલી શક્તિ હોય એટલું વરસાદ વરસાવ, અને હું તો કહું છું કે વરસાદ બંધ જ ના કરીશ. શા માટે? તો કહે છે કે તું જેટલી વખત વરસાદ પાડશે મારા આટલા બધાય વ્રજવાસીઓ હંમેશા મારી સાથે રહેશે, ને તો કદી મારી સાથે રહ્યા નથી. બધાય પોતપોતાના ઘરે જાય, પોતપોતાનું કામ કરે, પરંતુ આ 7 દિવસ સતત વ્રજવાસીઓની સાથે કૃષ્ણ ભગવાનને રહેવા માંડ્યું છે. 7 દિવસ બધું ઇન્દ્રનું જલ પૂર્ણ થયું. 7મો દિવસ થયું. ઇન્દ્ર આવ્યો છે પગ પકડવા. ઠાકોરજીને કહે, ઠાકોરજી મારી કદાચ કઈ ભૂલ હોય તો માફ કરજો. તો ઠાકોરજી શું કહે છે? ઠાકોરજીના શબ્દ. ઠાકોર કહે છે, હે ઇન્દ્ર તમે તો ખૂબ જ દયાળુ છો. બોલો, ભગવાન ખૂબ દયાળુ છે. ઇન્દ્રદેવ કહે, શા માટે આવું કહો છો? ભગવાન કહે, આજ સુધીને વ્રજવાસીઓ સદાય મારી સાથે કદી રહ્યા નથી. બધાય પોતપોતાની ઘેર, પરંતુ તમે કૃપા કરી 7 દિવસ અને 7 રાત્રિ સુધી મારી સાથે. હે ઇન્દ્રદેવ તમે ખૂબ દયાળુ છો. બ્રહ્માજીને ખખડાવ્યા હતા, યાદ હોય તો ગઈકાલની કથામાં પેલા બધાય ગોવાળિયાઓ અને જ્યારે ગાયોને વાછરડાઓને લઈ જાય તો કૃષ્ણ ભગવાન ઇન્દ્રને કહ્યા, બ્રહ્માજીને કહે, આટલી વાર માફ કરું છું, મારા ભક્તોને તમે 1 વર્ષ સુધી હેરાન કર્યા. પરંતુ ઇન્દ્રને શું કીધું? તમે તો ખૂબ દયાળુ છો. એટલે જ કહું છું, ન જાણે કોણ છે ગુણ પે. તમારો કયો ગુણ ભગવાનને ગમી જાય કઈ કહી શકાય નહીં. આવી સુંદર ભગવાનની ગોવર્ધન લીલા છે. બોલો ગોવર્ધન નાથ કી गिरिराज धरन हमें तुम्हारी शरण. गिरिराज धरन हमें तुम्हारी शरण. गिरिराज धरन हमें तुम्हारी शरण. गिरिराज धरन हम तुम्हारी शरण. तुम्हारी शरण हमें 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 तुम्हारी शरण. गिरिराज धरन तुम्हारी शरण. गिरिराज धरन हमें तुम्हारी शरण. આવો પ્રભુ, આ બાજુ પણ જગ્યા છે, આ બાજુ પણ જગ્યા છે. પધારો. આવો છે ભગવાન, આ બાજુ છે. રાજુ કાકા, આપણા ભાગ્ય કે આપણી કથામાં બ્રહ્મનું દર્શન આપવા પધાર્યા. ઠાકોરજીનો આશીર્વાદ લેવા. સુંદર સરળ ઋતુનો પ્રારંભ થયો છે. કહ્યું છે, ભગવાન પિતા રાત્રિ સરડોટ ફૂલ મલ્લિકા તીક્ષ્ણ રંતુ મનશ્ચક્ર યોગ માયા ઉપાસનિતા. સરળ ઋતુ આપણે નથી કહેતા, સરળ પૂર્ણિમા. એ સુંદર દિવસ આવ્યો છે. ગઈકાલે ચિરહરણની લીલામાં બધી ગોપીઓએ ઠાકોરજીની ભક્તિ કરી, કાત્યાયની માતાની પૂજા કરી હતી. કાત્યાયની મહામાય મહાયોગિન્ય ઈશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે ગુરુતે નમઃ. ગોપીઓએ ઠાકોરજીની ભક્તિ, મા જગદંબા કાત્યાયની, અને જો કદાચ કોઈ ગયું હોય વૃંદાવનમાં, ગયું છે ને કોઈ, તો કાત્યાયની માતાના દર્શન કર્યા છે કોઈ? યમુનાજીના કિનારે જ છે. એટલું સુંદર સ્થાન છે માતાજીનું. આજે પણ એ જ સત્ય ને એ જ વાઇબ્રેશન જઈએ ને તો આપણને પ્રાપ્ત થાય. તો ગોપીઓએ જે કાત્યાયની માતાનું વ્રત કર્યું હતું એ સમયે ઠાકોરજી આશીર્વાદ આપ્યા હતા ચિરહરણ લીલા વખતે. તમારા મનની હું ઈચ્છા પૂર્ણ એ સુંદર સરળ ઋતુ પધારી છે. સરળ પૂર્ણિમાનો કહ્યું છે, દૃષ્ટવા કુમુદવત્ત મખંડ મંડલમ. અખંડ મંડલ. ચંદ્રનારાયણ કેવા થયા છે? અખંડ થયા છે. અને ઠાકોરજી પોતાની વેણુ વગાડે છે. શું વગાડે છે? વેણુ વગાડે છે. રામ અવતારમાં જે હનુમાનજીને કીધું હતું કે જે આ જન્મની અંદર જે ઋષિઓ મારી રાહ જોઈ રહ્યા છે એ આવતા જન્મમાં ગોપીઓ થશે. અને હનુમાનજીને વરદાન આપ્યું હતું કે હે હનુમાનજી મહારાજ,
તમે આ જન્મમાં એમને જઈને કહેતા આવજો, આવતા જન્મમાં હું તમારી ઈચ્છા પૂરી કરવા આવીશ અને તમે વાંસળી બનશો. આ વાંસળી કોણ છે? શ્રી હનુમાનજી છે. વાંસળી કોણ છે? હનુમાનજી મહારાજ છે. કે આ જન્મમાં તમે એમની વાત મારા સુધી પહોંચાડી છે, આગલા જન્મમાં તમે વાંસળી બનશો, હું તમારી ઉપર સૂર રેલીશ ને એ સાંભળીને બધી ગોપીઓ આવશે. તો એ સુંદર શરણ પૂર્ણિમાનું આગમન થયું છે. ઠાકોરજી વૃંદાવનમાં વાંસળીના સૂર રેલ્યા છે અને એ ગયા છે કોની પાસે? ગોપીઓ પાસે. કોની પાસે? ગોપી એટલે કોણ? મેં પહેલા કીધું, કોઈ સ્ત્રી એ ગોપી નહીં, સ્ત્રી એ ગોપી નહીં, નાની બાળકી નહીં, યુવતી નહીં, વૃદ્ધ નહીં, સ્ત્રી નહીં અને પુરુષ નહીં. જે કૃષ્ણ પ્રેમમાં પાગલ એનું નામ છે ગોપી. તમે બધા કોણ છો? રાજુ કાકા તમે ગોપી, હમણાં રશ્મિ કાકી તમે, હું ગોપી ને તમે ગોપી, બધાય ગોપી બનીએ તો ગોપી ગીતનો લાભ આપણને મળે. જેવી રીતે ભાગવતજીનું હૃદય કહેવામાં આવે દસમ સ્કંદ, એવી રીતે દસમ સ્કંદનું જો હૃદય હોય તો એ કોણ છે? રાસ પંચાધ્યાયી. અને રાસ પંચાધ્યાયીનો જો કોઈ ઢબકારો હોય તેનું નામ છે ગોપી ગીત. તો હવે જો મોબાઈલ વાપરવાનું ના કહું છું, પરંતુ હવે વાપરશો તો છૂટ છે. મોબાઈલની અંદર છે ને એ ખોલજો પેલું ગૂગલ અને એમાં સર્ચ કરજો ગોપી ગીત અને ગોપી ગીતને કાઢજો. કદાચ કોઈને મળે તો ઠીક છે, નહીં તો મારી સાથે સાંભળજો અને ગોપી ગીતનો આનંદ માનજો. તો લાલાએ વાંસળી વગાડી છે. દરેક ગોપીઓના હૃદયમાં એ વાંસળીના સૂર ગયા છે. ગોપીઓ જે કામ કરતા હતા ને, જે અવસ્થામાં ગોપીઓ હતા, કહે છે કોઈ ગોપી પોતાના બાળકને જમાડી રહી હતી. પોતાનું નાનું બાળક છે એ અવસ્થામાં બાળકને મૂકીને ગોપી ભાગી છે. કોઈ ગોપી ભોજન બનાવતી હતી, એવી ને એવી અવસ્થામાં ગોપી ત્યાંથી ભાગી છે. કોઈ ગોપી પોતાના પતિની સેવા કરતી હતી, તો સેવાને છોડી અને ત્યાંથી ગોપી ભાગી છે. કોઈ ગોપી તૈયાર થતી હતી. તમે કેવા છે ગોપીઓ તૈયાર થઈને કેમ આવ્યા છો આજે? હા, લગ્નમાં આવ્યા છે. વાહ ભાઈ વાહ, સુંદર તૈયાર થઈને આવ્યા છો. તૈયાર થતા હોય અને આપણા પ્રાણનાથ બૂમ પાડે કે ચાલો જલ્દી જવાનું છે, તો મોડું તમારું કેવું થાય? મેકઅપ ભલે ગમે તેટલો લગાવ્યો પણ મોડું કાળું દેખાય. બધી ગોપીઓ, એક ગોપી તૈયાર થતી હતી, સાડી પહેરતી હતી, વાંસળીના સૂર કાને પડ્યા છે. સાડી પહેરી કે નથી પહેરી કશી ખબર, એવી નેવી ભાગી છે. એટલે જ કીધું છે ગોપીઓ કૃષ્ણના પ્રેમમાં પાગલ, એનું નામ ગોપી છે. બધી ગોપીઓ આવી છે ગોપીઓ ખૂબ આનંદમાં. પરંતુ આવતામાં કૃષ્ણ ભગવાન શું કહેવા લાગે છે? ગોપીઓ બધી આવી ગઈ છે. ગોપીઓ તો કૃષ્ણ ભગવાન કહે છે સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાની વહ. હે ગોપીઓ, તમારું સ્વાગત કરું છું, પરંતુ એ તો કહો તમારું કયું પ્રિય કાર્ય કરું? પછી કે વ્રજસ્યાનામયમ કશ્ચિદ ભૃતા ગમન કારણમ. તમે અહીંયા આવ્યા છો, પરંતુ આવવાનું કારણ શું છે? કનૈયો આગળ કહેવા લાગે માતરઃ પિતરઃ પુત્ર ભ્રાતરઃ પતયશ્ચવઃ વિચિંતવતી પશ્યંતો મા ક્રુદ્ધમ બંધુ સાંધવ. કહે છે આટલી રાત્રે તમારા પતિને છોડીને, તમારા પુત્રને છોડીને, માતા પિતાને, સગાવાળાને છોડીને શા માટે અહીંયા આવ્યો છો? જો પહેલા તો સૂર વેલાવે છે અને આવે છે, પછી એને કહેવા લાગે છે અહીંયા આવવાનું તમારું કારણ શું છે? આ તમને જ પૂછું, અહીંયા આવવાનું કારણ શું છે? તમારે ઘેર કઈ કામ ધંધો નથી કે અહીંયા કઠામાં આવો છો? હા, શા માટે આવો છો? જવાબ આપો તો લો મને. શા માટે અહીંયા આવો છો? ઘેર છોકરાઓ રાહ જોતા હશે, છોકરાઓ બિચારાઓને પાછું સ્કૂલ જવાનું, ટ્યુશન જવાનું, પાછા બપોરની ચા તમારા ઘરવાળાને કોણ કરીને આપશે? બધું શેડ્યુલ 7 દિવસ કેવું આખું બદલાઈ ગયું. તો તમને પૂછવામાં આવે કે અહીંયા શા માટે આવો છો, તો શું જવાબ આપો?
કથા સાંભળવામાં. બીજી વાર હોય તો આ જવાબ આપજો, કૃષ્ણને પ્રાપ્ત કરવા. શા માટે? કૃષ્ણને પ્રાપ્ત કરવા. ભાગવતનો એક એક શબ્દ, એક એક શ્લોક સાક્ષાત કૃષ્ણ છે. એ કૃષ્ણને કાનમાંથી મનમાં લઈને મનમાંથી હૃદયમાં સ્થાન આપવાનું છે. એનું જ નામ છે શ્રીમદ ભાગવત. એક એક શ્લોક ઠાકોરજી છે, વાંગમય સ્વરૂપ છે. ગોપીઓને ઉપહાસ કરવા લાગ્યા. અહીં શા માટે આવ્યા છો? કે શરમ છે કે નહીં? આટલી અડધી રાત્રે કોઈ સારી સ્ત્રી હોય અડધી રાત્રે ઘરની બહાર નીકળતી હશે? કનૈયો આવી રીતે હાસ્ય કરવા લાગ્યો. ત્યારે ગોપીઓ કહેવા લાગે છે, મૈવં વિભોહતિર્ભવાન ગડિતં નૃશંસ સત્યંજ સર્વ વિષયાસ્વ પાદમૂલમ ભક્ત્યા ભજસ્વ દુર્વગ્રહમાદ્ય જાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુ. ગોપીઓ પણ એટલો સુંદર જવાબ આપ્યો. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, તમે કહો છો કે પતિને છોડીને, બાળકોને છોડીને, ઘરના બધાને છોડીને કેમ આવી છો? પરંતુ કહે છે, કનૈયા, જે અમારો પતિ છે, અમારા બાળકો છે, એ બધાય અવિનાશી છે. કેવા છે? કે નાશી છે. એ બધાય નાશવંત છે. અને લાલા, તું એક એવો પતિ છે કે જે અવિનાશી છે. અમારો પ્રેમ કોની પ્રત્યે છે? અવિનાશી પ્રત્યે છે, નાશી પ્રત્યે નથી. જેવી રીતે તમને કહું, મંદિરમાં દર્શન કરવા જાઓ છો, મંદિરની મૂર્તિમાં ભગવાનના દર્શન કરો અને બહાર આવી અને દરેક મનુષ્યની અંદર તમને ભગવાન જ ના દેખાય તો એ દર્શન કહેવાતા નથી. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે સર્વ વિષ્ણુ જગત. જગતમાં બધે ભગવાનને જુઓ, એ જ શ્રેષ્ઠ દર્શન છે. ગોપીઓ કહેવા લાગી છે, કનૈયા, તારા વાંસળીના સુરથી તું પહેલા અમને લલચાવે છે અને અમે અહીંયા આવી જઈએ ત્યાર પછી તું આવા ક્રૂર વાક્યો બોલે છે. લાલા, હું ન કરીશ. કનૈયાને સમજાવે. કનૈયો પ્રસન્ન થાય છે, કહે છે, એવં ભગવતઃ કૃષ્ણ વલ્લભ, એવં ભગવતઃ કૃષ્ણ લબ્ધમાના મહાત્મનઃ આત્માનં મે નિરે સ્ત્રીનામ માનિન્યોભ્યધિકં ભુવિ. કનૈયો પ્રસન્ન થાય છે અને કહે છે, જે ગોપી જે ભાવ મનમાં લઈને આવે છે ને, બધાયના મનના ભાવ પૂરા કરે છે. કોઈને સ્પર્શ દ્વારા, કોઈને આલિંગન દ્વારા, કોઈને પોતાના હૃદયના પ્રેમ દ્વારા. જેની જેવી ઈચ્છા, જાકી રહી ભાવના જેસી, પ્રભુ મૂરત તીન દેખી તેસી. જેનો જેવો ભાવ હતો, લાલો એને એવો પ્રેમ કરે છે. તો ગોપીઓ વિચારવા લાગી કે લાલો જો મારી જોડે જ છે, બીજી કોઈ ગોપીની પાસે ગયો, એનો અર્થ એવો થયો, એક ગોપીની માટે લાલાએ બધાય માટે અલગ અલગ રૂપ ધારણ કર્યું છે. ગોપીઓને મનમાં પ્રેમ હતો, પરંતુ એ પ્રેમ પછી અભિમાન બની ગયું કે કનૈયો ખાલી મને જોઈને જ આટલો પ્રસન્ન થયો અને મારી પાસે જ આવ્યો છે. જ્યારે એવું થયું અભિમાન કે લાલો કેવલ મારી માટે આવ્યો છે, મને જોઈને બહુ આનંદિત થયો. કૃષ્ણ એમની વચ્ચેથી અદ્રશ્ય થયો છે. ત્યાંથી કનૈયો ગયો છે. હવે જેની લાલસા હતી, લાલો પ્રાપ્ત થાય, લાલો મને પ્રાપ્ત થાય, લાલો ગયો. આપણને પણ આવું છે, બહુ સરળતાથી કોઈ વસ્તુ મળી જાય ને, એની જરાય આપણને વેલ્યુ નથી રહેતી. મફતિયા મળે ને, એની જરાય વેલ્યુ હોતી, પરિશ્રમથી મળે ને એની વેલ્યુ ખબર પડે. બાપાએ પૈસા કમાઈને આપી દીધા હોય ને બધાય, એની વેલ્યુ રહે નહીં, પણ જાતે મહેનત કરીને આવે ત્યારે ખબર. જેવી રીતે બહેનો પોટું મારતા હોય ને, ત્યારે ભાઈઓને ખબર હોય. ઘરમાં શું વાગતું હોય? પોટું વાગતું હોય. ભલે તમે મોટા કથાકારો હોય કે પછી તમે મોટીની ઘેર છે નહીં તો એને ખબર પડી જાય. આ કલેક્ટર ભલે તમે થયા હોય, પરંતુ બેન પોટું મારે, રાજુ કાકા ઘરમાં ચલાય ખરું? સાચું કહો, તમારો અનુભવ શું કે છે? ના ચલાય. ઓ સાહેબ, 2 મિનિટ બહાર ઉભા રહો, ઉકાઈ ના ત્યાં ઉઠીને નહીં તો બાપા આખો દિવસ કાટલા જો પગલો પાડ્યો. આટલી મહેનત કરું, સવારથી ઉઠી તમે જરાય જોતા નહીં, તમને તમારી જરાય કિંમત નહીં. બોલ, આટલા પોટા માટે તમારી કિંમત કરી નાખી. એટલે મફતમાં મળે એની વેલ્યુ હોતી. ગોપીઓને અભિમાન આવ્યું છે. કનૈયા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા છે. કનૈયા હવે અદ્રશ્ય થયા ને, ગોપીઓ રડવા લાગી છે કે જે આપણું જીવન ધન છે,
જે આપણો પ્રાણ છે, કનૈયો ક્યાં જતો રહ્યો છે, કનૈયો ક્યાં ગયો છે? ગોપીઓ શોધવા લાગી છે. તો એક ગોપીને ચાલતા ચાલતા પગલા દેખાયા છે જતા જંગલમાં. તો એક ગોપી કે છે, જો 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 આપણા શ્યામ સુંદરના ચરણ છે. પણ જો એની બાજુની અંદર આ બીજા ચરણ ચિહ્ન કોના છે? ત્યારે એક ગોપી કહે છે, અનયા રાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વરઃ યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામન યદરહ. કહે છે કનૈયો એકલો નથી જોયો, અહીંયા એક માતાજીનું નામ આવે છે ખાલી. શું આવે છે? રાધિતો. નહીં તો ચોખ્ખું રાધિકા કે રાધા લખ્યું નથી. આ એક જગ્યાએ ભાગવતજીમાં નામ આવે છે ખાલી. અનયા રાધિતો એનો અર્થ એવો થાય છે, જે કોઈની આરાધના કરવા વાળી હશે ને અને જેને ગમતી હશે એને લઈને કનૈયો જંગલમાં જતો રહ્યો છે. ને ખરેખર એ જે ગયો હતો એ કોણ હતું? રાધાજી હતા. બોલો ને રાધે રાધે. રાધે રાધે. બોલો ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધાજીની સાથે મારો લાલો જંગલમાં ગયો છે. હવે રાધાજીને પણ અભિમાન થયું, કારણ કે જગતનો સર્વથી મોટો પ્રેમ જો મળી જતો હોય તો અભિમાન ના આવે સાહેબ? હવે મને જ કૃષ્ણ દર્શન થતા હોય, કૃષ્ણ દર્શન લાલસા, આ કથા કરીએ છે શા માટે? ખાલી ને ખાલી કૃષ્ણ દર્શનની લાલચા છે, હમણાં નહીં તો મેં ના કીધું ભક્તિ કરશો. આ ભક્તિ માર્ગ એવો છે, આજે તમે ચાલુ કરો ને તો આ જન્મની અંદર મૃત્યુ થાય ને તો એવું ના સમજશો કે તમારી ભક્તિ પૂરી થઈ ગઈ. આ જન્મમાં કમાયેલા પૈસા આ જન્મમાં ખાલી કામ લાગે, પરંતુ ભક્તિ બીજો જન્મ, જાણે તમે ભક્તિના ચોથા પગથિયે ચડી ગયા છો તો બીજા જન્મમાં તમે ચોથા પગથિયાથી પ્રારંભ કરશો, પાછું પહેલેથી એકડો ઘૂંટવો પડતો. એટલે કહું છું ભક્તિમાં જોડાઈ જજો. આ જન્મમાં ભગવાન નહીં મળે તો બીજા જન્મમાં નહીં તો પણ એ આવશે. લો અમારા મહારાજ આવ્યા. લો બીજા આપણા મહારાજ પધાર્યા છે ને ખૂબ આનંદની વાત છે. લો કમ્પ્લેટ ગોપીજી વગર પધાર્યા છે. વાહ ભાઈ વાહ. મારા અંદર મારા ભોલા મહારાજ પધાર્યા, અમારા રાજુ મહારાજ પધાર્યા. કેટલો આનંદ. ના કીધું બ્રહ્મને જુઓ ને એટલે આનંદ થઈ જાય. મહારાજ રાજુ મહારાજ આવો ને. એવું હોય તો આ માઇક આપો ને જરા. ગોપી ગીત વખતે કમ્પ્લીટ આવ્યા છે. આવો ભોલાભાઈ પધારો. વાહ અમારા કદાચ આ મહારાજને તો દર્શન થયા હશે. આપણા ગોરવા ગામના ગોર છે અને પ્રભુ છે મોટા પરંતુ મન નાનું છે. અભિમાન જરાય નથી. હા મન ખાલી છે. અને હા અજય મહારાજ આવ્યા પધારો. આ રાજુ મહારાજના તમને હું એ આપું ઇન્ટ્રોડક્શન કરું તો એ પ્રભુ ભાગવત કથાકાર છે. અને આ ભાગવતજીના પહેલા 4 શ્લોક, જેને ચતુશ્લોક હું બધાને કહું. મારી બધી કથામાં આમ તો વ્યાસપીઠ પરથી બેસીને એવું ના કહેવાય, પરંતુ એક રીતે મને આશીર્વાદ આપવા જ આવે છે. ભાગવતજીના 4 શ્લોક હતા પહેલા, ચતુશ્લોકી ભાગવત એમને આપ્યા હતા. ને કથાકાર છે આટલા મોટા, છતાંય મારી કથામાં ઠાકોરજીના આ વ્યાસપીઠ પ્રત્યેનો એક એમનો આદર જ છે એ પધાર્યા. તો ખૂબ સુંદર આ એક જગ્યાએ કીધું છે આરાધિતો માં રાધિકા પધારે છે. કૃષ્ણની સાથે વનમાં ગયા છે અને રાધાજી છે ને થોડું ચાલ્યા ને તો કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા કે હે લાલા, હવે ચાલતા ચાલતા છે ને મારા પગ દુખવા લાગ્યા, તું મને ઉચકી લે. હવે રાધાજી શું કે છે? ચાલતા ચાલતા મારા ચરણ થોડા દુખ્યા છે, લાલા તું મને ઉચકી લે. તો લાલા શું કરે છે? રાધાજીને પોતાના ખભા પર બેસાડે છે. ક્યાં બેસાડે છે? થોડા ચાલતા ગયા. રાધાજીને પણ અભિમાન થયું. રાધાજી પણ કહેવા લાગ્યા છે કે મારું કેટલું ભાગ્ય, આટલી ગોપીઓને છોડીને આવ્યો છે. લાગે છે મને જ ખાલી પ્રેમ કરે છે. થયું ને કે મને જ પ્રેમ કરે છે. તો કહેવાય છે રાધાજીને ઉપર બેસાડેલા હતા ત્યાંથી જ કનૈયો અદ્રશ્ય થઈ ગયો છે અને મારા રાધાજી ધરમ કરીને નીચે પડી ગયા. હવે ગોપીઓને અને મારા રાધાજી બધાયના મનમાં દુઃખ થયું છે. મારો લાલો ક્યાં છે? જેની માટે આ સુંદર શરદ પૂર્ણિમાનો આટલો સુંદર દિવસ છે. હવે મારો લાલો નહીં આવે તો અમારું શું થશે? અને લાલાને શોધવા માટે એટલે કહું છું બધાને, રોજ આ છે ને હવે મોબાઈલનો સદુપયોગ કરી રોજ યુટ્યુબ ઉપર
અને ઘેર ભાગવતમ લાવી દો, શ્રીમદ ભાગવતજી. 10 મિનિટ થાય, વધારે ના થાય. કેટલી મિનિટ? 10 મિનિટ. જેને કૃષ્ણને પ્રાપ્ત કરવો હોય, કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય, એની માટે આ ગોપી ગીત છે. જે રીતે ગોપીઓને લાલા કૃષ્ણ મળ્યા છે, જે ગોપી ગીત પોતાના ઘરે વગાડે છે અને ગાય છે, એને પણ કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય છે. તો એ જ ગોપી ગીત બધી ગોપીઓ, અમારા શ્રી રમેશભાઈ ઓઝા એવું કહે છે કે 18 ગોપીઓના જૂથ થયા છે, અલગ 18 જૂથ થયા છે ગોપીઓના, અને 18 શ્લોકની અંદર આ ગોપી ગીતનું ગાયન કરે છે અને કૃષ્ણ ભગવાનને બોલાવે છે. કૃષ્ણ ભગવાન આવે છે અને બધાને મહારાસ આપે છે. તો ચાલો એ ગોપી ગીત ગાઈએ અને અમુક શ્લોકના ભાવ આપણે સમજીશું. ગોપ્યૌચુઃ જયતિ તેધિકમ જન્મના વ્રજ, જયતિ તેધિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી, શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી, દયત દ્રશ્યતામ દીક્ષુતાવકા, દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા, સ્ત્વયી ધૃતાશવ સ્ત્વાં વિચિન્વતે, તાશવ સ્ત્વાં વિચિન્વતે, સરદુદાસયે સાધુ જાતસ સરસિજોદર શ્રીમુષાદ્રસા, શુરતનાથ તે શુષ્ક આશિકા, વરદ નિઘ્નતો નેહ કિં વદ. હે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હે કૃષ્ણ 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 હે, હે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હે કૃષ્ણ 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 હે. ગોપીઓ શું કહે છે? જયતિ તેધિકમ જન્મના વ્રજ. હે કૃષ્ણ, હે મારા શ્યામ સુંદર, તમે જ્યારથી આ વ્રજમાં જન્મ લીધો છે ત્યારથી અમારું વ્રજ તો વૈકુંઠ કરતાય પવિત્ર થઈ ગયું છે. અને હે કૃષ્ણ, શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી, જ્યારથી તમે કનૈયા આ વ્રજમાં પધાર્યા છો ત્યારથી આ લક્ષ્મી તો અમારા ઘરની સેવા કરવા માટે આવી છે. શા માટે? કીધું છે કે જ્યાં કૃષ્ણ તારા ચરણ પડેલા હોય છે ને, એની સેવા શ્રી લક્ષ્મી સાક્ષાત આવીને કરે છે. અને કનૈયા, જ્યારથી તમે આ વ્રજમાં પધાર્યા છો, હે કનૈયા, તમે એટલા પ્રિય લાગો છો. ભગવાન, તમે અમને બધાયથી બચાવ્યા. કોનાથી બચાવ્યા? વિષ જલાપ્યયાર વ્યાલ રાક્ષસાર, વર્ષ મારુતાર વૈદ્રુતાનલા, વૃત્મજાત્મજા વિશ્વતો વૃષ, વૃષભદેવયં રક્ષિતામુઃ, નખલ ગોપિકા નંદનો ભવા, નખિલ દેહિના અંતરાત્મદ્ર, વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે, સખૌ દેયિવાં સાત્વતાંકુલે, વિરચિતા ભયં વૃષ્ણિ દુર્યતે, ચરણમીયુષા સંશ્રુતિર્ભયા, કરસરોરુહં કાંતકામદં, શિરસि દેહિના શ્રીકરગ્રહં, વ્રજ જનારતિહં વીરયોષિતા, નિજ જનસ્મય ત્વં સ્વનસ્મિતા, ગજ સખે ભવદ કિંકરિષ્મનો, જલરુહાનનં ચારુ દર્શયા. હે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હે કૃષ્ણ કૃષ્ણ
कृष्ण हे हे कृष्ण 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 हे कृष्ण 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 हे ગોપીઓ કહેવા લાગે છે, હે કનૈયા, તે અમને યમુનાજીમાં પેલા કાલિય નાગના ઝેરથી બચાવ્યા. હે કનૈયા, અજગર આવ્યો તો એનાથી બચાવ્યો. ભગવાન હે કનૈયા, પેલા અઘાસુરથી બચાવ્યા, ઇન્દ્રના ભયંકર વૃષ્ટિથી બચાવ્યા. હે કનૈયા, આંધી આવી, વીજળી આવી, દાવાનળ આવ્યો, વૃષભાસુર, વ્યોમાસુર, આટલા બધાય રીતે બચાવ્યા. પરંતુ કનૈયા, આ તારા વિરહથી અમને કોણ બચાવશે? હા, કનૈયા, તે બધાયથી બચાવી લીધા, પરંતુ તારાથી અમને કોણ બચાવશે? હે કનૈયા, આ તારો વિરહ અમે બધું વેઠી લઈશું. ભોજન નહીં મળે, ઊંઘ નહીં મળે, અન્ન નહીં મળે, કઠાની અંદરથી 2 ના 4 કલાક, 4 ના 6 કલાક થાય, એ બધું વેઠી લઈશું. પણ કનૈયા, તારો વિરહ અમારાથી જરાય બેઠા એવો નથી. હે કનૈયા, તું ગમે તે કર. હે કનૈયા, વહેલો પધાર. ગોપીઓ કહેવા લાગ્યા, હે પ્રણત દેહી નામ પાપ કરશનમ ચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ પુનકુચેષુના કૃન્દિરુચ્ચયમ મધુરયા ગિરા વલ્ગુવાક્યયા ઉદમનોજ્ઞયા પુષ્કરે ક્ષણા વીરે કરે વીરમુયતે હૃદરશેદુના પ્યાયયસ્વના હે કૃષ્ણ 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 હે કૃષ્ણ 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 હે હે કૃષ્ણ 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 હે કૃષ્ણ 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 હે બહુ સમય થાય ને, આપણે કોઈને પ્રેમ કરતા હોય અને બહુ સમય બોલાવીએ અને પછી બોલે ના ને તો પછી વાણી બદલાઈ જાય. શું થાય, થોડી વાણી ટોચરી થઈ જાય. તો ગોપીઓ કહ્યું, ભાઈ હવે અમે ઠાક્યા છે. શું કહે છે? કનૈયા, અમે શું એટલા બધા ઝેરી થયા છે? લાલા, અમારી અંદર એટલું બધું ઝેર ભરેલું છે કે પેલો જે કાલિયા નાગની 1000 ફેન હતી, બધાયની બધી ફેનો પર તારો ચરણ પધરાવ્યા. સ્વામી, એટલા બધા ઝેરી થયા કે લાલા, તું તારા 2 ચરણ મારા હૃદય પર પણ નહીં પધરાવે. ઓ લાલા, અમારી કરતા તો રાક્ષસો સારા છે. કયા રાક્ષસો? કહે છે, જે પેલો બલિ હતો. કોણ? બલિ. તું એના ઘરે ગયો છે, પોતાનું ચરણ એના મસ્તક પર પધરાવ્યું છે. પરંતુ લાલા, અમે એટલા બધા ઝેરી છે કે તું મારા હૃદયમાં એકવાર પણ નહીં આવે. આવો વિરહ થાય ને, આ ગીત ગોપી ગીત વિરહ ગીત છે. કયું છે? લાલાને પોકાર કરતું ગીત છે. લાલા, હવે જો તું નહીં આવે ને તો અમારાથી શ્વાસ લેવાય નહીં. ઉત્કંઠા જોશે કેવી. લાલા, જો તું હવે નહીં આવે ને તો જીવાય નહીં. ગોપીઓ કેવા લાગે, હે કનૈયા, મધુરૈયા ગીરા વલ્ગુ વાક્યયા. તો આમ તો બહુ મીઠડો છે. શું કે છે? એમ તો બહુ મીઠો છે. હવે તારી મીઠાશ ક્યાં ગઈ? કઈ લેવાનું આવે ત્યારે મીઠું મીઠું બોલે, લાવો મને તમે માખણ આપો, મિશ્રી આપો. હવે પ્રેમ આપવાનો આવ્યો ત્યારે હવે તારી મીઠાશ ક્યાં ગઈ? એટલે કીધું છે, ભગવાનની જોડે લડી પણ શકે એનું નામ છે ગોપી. પ્રેમ કરી શકે એનું નામ ગોપી. ક્યારે પ્રેમ કરશો તો તમારા હાથની અંદર આવો અધિકાર. કહેવા લાગે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીડિકામ કલ્મસાપઃ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ બૃહન્તિ તે પૂરિદા જના પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાન મંગલા રહસી સંવિદો ચારુનિસ્પૃશા કુહકનો મણા ક્ષોભયંતી ચલસી યદવ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથતે પદમ શીલતૃણાંકુરૈ શીલદીતિના કલિલકામના કાંત ગચ્છતિ દિન
દર્શયન મુહુર મનસી ન સ્મરમ વિરયચતિ. કૃષ્ણ 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 હે કૃષ્ણ 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 હે કૃષ્ણ 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 હે કૃષ્ણ 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 હે. ગોપીઓ કહેવા લાગે છે, હે કનૈયા તવ કથામૃતમ તપ્ત જીવનમ. કનૈયા તારી કથા કેવી છે? તવ કથામૃતમ. બેનો હજુ આ ગોપી ગીત અડધો કલાક ચાલશે. કેટલા? હા, એટલે જરા આવા શાંત થઈ ચાલે. જોશ જોઈએ, જુસ્સો જોઈએ. આપણે લાલાને બોલાવવાનો. હમણાં જો કથા સંભળાવ તો બધા જુસ્સામાં હોય ના ગઈએ છે ત્યારે ના ચાલે. બોલો સબ સખી અને કી કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ. કનૈયા તારી કથા અમૃત જેવી છે. કેવી છે? અમૃત જેવી છે. કનૈયા જે એક વખત આ અમૃત પીએ છે ને પછી એને આ જગતના કોઈ રસ ગમતા. એક ગોપી કે નહીં નહીં ગોપી તું ખોટું બોલે છે. શું ખોટું? કહે છે તવ કથા મૃતમ. તારી જે કથા સાંભળે છે ને એ મૃત્યુ પામે. કઈ રીતે ગોપી? કથા સાંભળનાર તો અમર થઈ જાય. મૃત્યુ કઈ રીતે? તો કહે છે જે એક વખત લાલાના પ્રેમમાં ડૂબે પછી એને બહારનું કોઈ મારી શકતું. 7મા દિવસની કાલની કથામાં છે ને પરીક્ષિત મહારાજ કહેશે કે હવે તક્ષક આવીને મને કરે ને તો મને હવે ભય નહીં રહે. શા માટે? એક વખત જે અમૃત પીએ ને એનું મૃત્યુ થાય. ગોપી કહે છે કનૈયા તારી કરતા તારી કથા સારી છે. કઈ રીતે? 3 વાગે કે તો 3 વાગે ચાલુ, 2 વાગે કે તો મહારાજ એ દિવસે 8 વાગ્યા સુધી કૃષ્ણ જન્મ થયો તો આટલું મોડું નહીં ચાલે. હવે 6 વાગે તો 6 વાગે. કહે કે આજે વિરામ તો હમણાં વિરામ ચાલુ. તો કનૈયા તું તો નખરા કરે છે, આવીશ નહીં આવું, આવીશ નહીં આવું. પરંતુ તારી કથા જ્યારે અમારી ઈચ્છા હોય ત્યારે ચાલુ, અમારી ઈચ્છા થાય ત્યારે. અને કનૈયા જે એક વખત તારી કથામાં રસ લાગે ને એને પછી બીજો રસ લાગતો. આગળ કહે છે શ્રવણ મંગલમ. તારી કથા એટલી મંગલકારી. કનૈયા તારો વિરહ થાય પરંતુ તારી કથાનો વિરહ થાય એવો એટલે ના કીધું 7 દિવસમાં મારાથી કથા પૂરી થાય એવી નથી. રાજુ કાકા કેટલા દિવસ જોશે? કથાને એક્સટેન્ડ કરીને 14 દિવસની કરીએ તો બધું પૂરું થાય. નહીં તો મારા હાથમાં તો કહે છે